માં મોઈનું મળદું પડ્યું બાળક બોલ છોડે પછી તો એને થોડુંક ધાવણ ધાવવા જેથી છાકરા ઈદી આખર દાખલા મોટા કરીને માં કઈ ખોળેથી ખહતા કર્યા તારો ખોળો ખોદવા કરીને બાળક કાગડા ઈથી આગળ દાખલા કે મોતે નાયડું માંડ્યું જમ જળાફા ખાય તો છોરુની ચિંતા થાય અને કેમ વિસરીએ કાગડા જીવને જમને વાદ આલતો હોય તોય દીકરાની ચિંતા કરે ઈ પાત્ર હોય તો આ જગતમાં માનું છે માં એટલે અમૃતનું ઝાડ માં એટલે મીઠી પાણીની વીરડી અને માં એટલે તો નિર્ભય થવાનો ઠામ એટલે તો અમારે ધુનાના કવિ દાસ બાપુ માં વિશે લખે છે હું માં બોલું ત્યાં મારી બધી પીડા મટી ગઈ હું માં બોલું ત્યાં મારી બધી પીડા મટી ગઈ અરે હું પણ સુખી થયો ને માં તું પણ સુખી થઈ હું માં બોલું ત્યાં તો મારી બધી પીડા મટી ગઈ માં બોલી ત્યાં બધી પીડા મટી જાય એટલે દાદ બાપુ લખે છે માને આ લેખવાનું આયા કોઈનું ગજુ નથી કોઈ એવી કલમ કવિએ નથી બનાવી કે માના વખાણ સરપટ નથી હગે એટલે દાદ બાપુ કહે છે માને આ લેખવાનું આયા કોઈનું ગજુ નથી